ગાર્લિક બ્રેડ સૌને ભાવતી જ હોય છે. તો આજે અહીંયા હું સ્ટફ ગાર્લિક બ્રેડ તે પણ ઘઉંના લોટમાંથી અને ઓવન વગર બનાવીશું. તેના માટે સૌપ્રથમ એક વાટકીમાં 2 ચમચી ખાંડ લઈ લઈશું. તેમાં હુંફાળું ગરમ પાણી ઉમેરી લઈશું. ખાંડને થોડી ઓગાળી તેમાં 1 ચમચી ડ્રાય ઈસ્ટ ઉમેરી લઈશું. પાણીમાં મિલાવી ઢાંકી અને 2 મિનિટ માટે ઈસ્ટને ફરમેન્ટ થવા દઈશું. 1 તાસમાં 1.5 કપ ઘઉંનો લોટ લઈ લઈશું અને તેને ચાળી લઈશું. તેમાં ઓગાળેલું ઈસ્ટ મિલાવી લઈશું. લોટમાં ઈસ્ટ બરોબર મિલાવી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ જાય ત્યારે તેમાં છેલ્લે મીઠું ઉમેરી લઈશું. લોટને બરોબર મસળી લઈશું. મીઠું છેલ્લે ઉમેરવાથી લોટ ફરમેન્ટ સરખી રીતે થાય છે. ગ્રીસ કરેલા બાઉલમાં બાંધેલા લોટને મૂકી ઢાંકી 1 કલાક માટે ગરમ જગ્યાએ મૂકી રાખીશું, જેથી લોટ સરસ રીતે ફરમેન્ટ થઈ જાય. લોટ ફરમેન્ટ થઈને તૈયાર છે. એક પ્લેટમાં પીળી મકાઈનો લોટ લઈ લઈશું. ફરમેન્ટ કરેલા લોટને થોડો મસળી લઈશું અને પીળી મકાઈના લોટનું અટામણ લઈ તેમાંથી રોટલી થેપી લઈશું. તમે ચાહો તો ઓરસિયા પર અટામણ લઈ રોટલી વણી શકો છો. રોટલીના એક ભાગમાં બાફેલી મકાઈ, સમારેલી ડુંગળી, સમારેલા કેપ્સિકમ, મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ છીણી લઈશું. તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી લઈશું અને એક સાઈડથી રોટલીને ફોલ્ડ કરી કિનારી દબાવી રોટલીને સીલ કરી લઈશું, જેથી સ્ટફિંગ બહાર ના નીકળે. એક વાટકીમાં બટર લઈ લઈશું. તેમાં કૂટેલું લસણ ઉમેરી લઈશું. ચીલી ફ્લેક્સ અને થોડો ઓરેગાનો ઉમેરી મિલાવી ગાર્લિક બટર તૈયાર કરી લઈશું. બટરને આપણે તૈયાર બ્રેડ ઉપર લગાવી લઈશું. મેં અહીંયા કઢાઈમાં મીઠું ગરમ કરવા મૂકી દીધું છે અને તેની ઉપર કાંઠો મૂકી દીધો છે. તૈયાર કરેલી બ્રેડની પ્લેટને તેની પર મૂકી ઢાંકી 15થી 20 મિનિટ માટે બેક કરી લઈશું. ચક્કાની મદદથી ચેક કરી લઈશું બ્રેડ ચડી ગઈ છે. હવે આપણે તેને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો નીચેથી પણ બ્રેડ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે ગાર્લિક બ્રેડ.